વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં રોયલ મેળાની દુર્ઘટના બાદ એક્શન કે જ્યાં ગેમ ઝોન સંચાલકો વિરુદ્ધ પોલીસની લાલાક। મહત્વના સમાચાર વડોદરાથી રોયલ મેળાની દુર્ઘટના બની હતી। રોયલ મેળાની આ દુર્ઘટના બાદ હવે એક્શન કે જ્યાં ગેમ ઝોન સંચાલકો વિરુદ્ધ પોલીસે લાલાક કરી છે। શહેરમાં મોલમાં ચાલતા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી। ગોરવા ઇન ઓર્બિટ મોલમાં ચાલતું હતું ગેમ ઝોન કે જ્યાં મંજૂરી વગર જ શરૂ કરવામાં આવ્યું હતું ગેમ ઝોન। એક બાજુ જે ઘટના બની હતી ગેમ ઝોન કે જ્યાં રાજકોટના ગેમ ઝોનમાં જે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી, કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા। ત્યારે આવી ઘટના બન્યા બાદ પણ કેટલાક ગેમ ઝોન હજુ મંજૂરી વગર ચાલી રહ્યા છે। ત્યારે વધુ એક આવું ગેમ ઝોન વડોદરાના ગોરવા ઇન ઓર્બિટ મોલમાં ચાલતું હતું, જ્યાં ગેમ ઝોન મંજૂરી વગર જ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે ગેમ ઝોન પોલીસે ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટના બને છે ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે। ત્યારે ફરી એકવાર ઘટના બન્યા બાદ તંત્ર જાગ્યું છે। વડોદરામાં રોયલ મેળાની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે। ગેમ ઝોન સંચાલકો વિરુદ્ધ લાલાક કરવામાં આવી છે। શહેરના જે મોલ છે તેમાં તપાસ કરવામાં આવી છે। ગોરવા ઇન ઓર્બિટ મોલમાં તપાસ શરૂ કરવામાં આવી મંજૂરી વગર ગેમ ઝોન ચાલતું હતું। પોલીસે તપાસ કરી, જ્યાં ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી।